કે કથા શ્રવણ કર્યા બાદ એને જીવનમાં ઉતારવી જરૂરી છે. જ્યાં સુધી આપણે કથા વ્યાસપીઠ દ્વારા જે કાંઈ આપણને ઉપરથી અમૃત પીરસવામાં આવે એ આપણા જીવનની અંદર ઉતારીએ નહીં ત્યાં સુધી આપણને એ કથા અસર કરતી નથી. કોઈ વ્યસની હોય દારૂનો અને કોઈ એમ કે મહારાજ આટલું બધું થાય છે, આટલી બધી કથાઓ થાય છે, પણ આના જીવનમાં કેમ કંઈ ઉતરતું નથી. પણ એક જણાને કોઈને આપણને એને માટલું ભરીને આપી દઈએ અને પછી એને કહે કે ભાઈ આ પીને બારે કોગળો કરી નાખ, પીને બારે કોગળો કરી નાખ. આખું માટલું એવી રીતના ખાલી થઈ જાય, મોઢામાંથી ખાલી બારે કોગળો કરી નાખે એને કંઈ નશો ચડે નહીં. એમ આપણે અહીંયા કથા સાંભળીએ છીએ 7-7 દિવસ સુધી, પણ આ ખાલી પીને બારે કાઢી નાખવા માટે નથી, અંદર ઉતારવા માટે છે. ત્યારે તમને કથાનો અને ભક્તિનો નશો લાગશે. તો આ કથાને જીવનમાં ઉતારી આપણું જીવન છે દિવ્ય બને, ભવ્ય બને, પરમાત્મામય બને એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. કારણ કે ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગો ગજ્જત જીવ એકઃ. જ્યારે મનુષ્યનું અવસાન થાય ત્યારે ધનાની ભૂમો, આપણું જે કાંઈ પણ ધન છે એ અહીંયા ને અહીંયા પડ્યું રહેવાનું છે. આપણા પહેલાં કોઈ એનો અધિકારી બીજો હતો, આપણા ગયા પછી કોઈ અધિકારી બીજો થશે, અહીંનું અહીં પડી રહેશે. પસવશ્ચ ગોષ્ઠે, ગમાણમાં બધા પશુઓ એમને આમ બાંધેલા પડ્યા હશે. આપણા ઘરવાળા હશે એ આપણા ઘરના દરવાજા સુધી રહેશે. જનાહ સ્મશાને, આપણના જે સાથીદારો કુટુંબીઓ હશે એ આપણને સ્મશાન સુધી મૂકવા આવશે. દેહશ્ચિતાયામ, એટલું નહીં પણ આપણું આ શરીર છે ને એ પણ આપણી ચિતા સુધી જ રહેશે. પણ પરલોક માર્ગે શું આવશે આપણને પરલોકના માર્ગમાં? તો એક આપણે કરેલો ધર્મ છે, આપણે કરેલું સત્કર્મ છે, આપણે કરેલું દાન છે, આપણે કરેલું પુણ્ય છે, આપણે કરેલી પરમાત્માની ભક્તિ એ એકમાત્ર આપણી સાથે આવશે. તો એ એકમાત્ર ખાલી જીવનમાં ઉતરી જાય ને કે આપણે સાથે શું લઈ જવાનું છે. આપણે અહીંયાથી જેમ હમણાં જ કથામાં હરિદ્વારની વાત ચાલુ છે કે વૈશાખ મહિનામાં આયોજન કરશું, તો એના માટે આપણને કેટલા મહિના અગાઉ તૈયારી કરવી પડે? ઘણી બધી તૈયારી કરવી પડે ને. યાત્રા કરવા જતા હોય 8 દિનની હોય, 10 દિનની, 15 દિનની, જેટલી લાંબી યાત્રા એટલી તૈયારી મોટી. તો આપણે જ્યારે અનંતની યાત્રાએ પરમાત્માને મળવા માટે જવાનું હશે તો એની તૈયારી આપણે ક્યારથી કરશું? કારણ કે શાસ્ત્રમાં જીવનને પરપોટા જેવું કીધું છે. પાણીમાં પરપોટું થઈને જેમ ફૂટી જાય એમ જીવનનું કાંઈ નક્કી છે નહીં. એટલા માટે કોઈને પોતાના આયુષ્યની ખબર નથી. ખબર નહીં પલકી ઓર બાત કરે કલકી. આપણને એક પલની પણ ખબર નથી ને આપણે વર્ષોની વાતો કરીએ કે આજની કાલે જપીશું, આજની કાલે ભજન કરશું, આજની પછી ભક્તિ કરશું. તો એ કાલ કરતાં આપણો કાળ આવી જાય પણ એ કાલ થતી નથી. માટે જાગ્યા ત્યાંથી સવાર કરી અને પરમાત્મામય બનીએ એવી, અને આખા કુટુંબ પરિવાર ઉપર ભગવાન ભાગવતજીની, સર્વે પિતૃઓની, સર્વે ભૂદેવોને ખૂબ આપણને સૌને કૃપા રહે એવા ભૂદેવો દ્વારા, બધા દ્વારા આપ સૌને, આખા પરિવારને આશીર્વાદ. સાયમ પૂજન આરતી માટે યજમાન પરિવારને આગ્રહ કરું કે અત્રે ઉપસ્થિત થશે સાયમ પૂજન માટે.